ભૂપેન્દ્રભાઈના ધર્મપત્ની એવા સ્મિતાબેન ભૂપેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈના ધર્મપત્ની એવા ઉર્મિલાબેન ચંદ્રકાંત, અમારે સંગીતાબેન જીતેન્દ્ર કુમાર પટેલ, જીતેન્દ્ર કુમાર અંબાલાલ પટેલ, રીતુ અમન કુમાર સુરેન્દ્રભાઈ, દીપ ભૂપેન્દ્રભાઈ, જાનવી દીપ, ઉર્મિલાબેન ચંદ્રકાંત અને પટેલ વંશ ચંદ્રકાંત, સ્નેહ ચંદ્રકાંતની સાથોસાથ મનન જીતેન્દ્ર કુમાર, હેલી મનન અને પટેલ ધ્રુવી, આ અમારે ડાહ્યા બાપાનો પરિવાર હતો. 5મા દિવસના ભોજન પ્રસાદના દાતાશ્રી તરીકે જેમને સેવા લીધી છે એવા પટેલ કાંતિભાઈ વલ્લભભાઈ ચડાસણા, અખંડ સૌભાગ્યવંતા પટેલ સક્રીબેન કાંતિભાઈ, આ ભોજન પ્રસાદના દાતાશ્રી જો સભામાં ઉપસ્થિત હોય તો મંચ ઉપર પધારે. પટેલ કાંતિભાઈ વલ્લભભાઈ ચડાસણા, પટેલ સક્રીબેન કાંતિભાઈ, પટેલ કમળાબેન ગોવિંદભાઈ માણસા હોય તો પધારે. યાદ કરી આજના દિવસે પટેલ સંગીતાબેન હિતેશભાઈ ગોવિંદભાઈ, એમને પણ યાદ કરી લીધા છે. ત્યારે અમારે ગિરનારી સેવા સમિતિના જે સભ્યો હોય એ પણ મંચ ઉપર પધારશે. વાસિષ્ઠાય નમો નમો નમઃ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણં નરક તારણનામ ધ્યેયં શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શરણં પ્રપદ્યે. પૂજા કરીને ગયેલા ભક્તોને કહીશ કે આગળના ભાગે પધારજો. અમારે બહેનો ભક્તો, ડાહ્યા બાપાના પરિવારના બહેનો ભક્તો, 5મા દિવસના ભોજન પ્રસાદના દાતાશ્રીઓ, એ પરિવારના બહેનો ભક્તો ઝડપથી આવજો. સીતાબેન, એમના પુત્રવધુઓ બધાય આરતીમાં, સગા સંબંધી દીકરીઓ આવી હોય એ બધા જ આરતીમાં જોડાશો. આજે 5મા દિવસના પ્રારંભની આરતીમાં સૌ હરિભક્તોને જ્યારે લાભ આપવાનો હોય તો આરતીના દીવડાઓ પ્રજ્વલિત થાય એટલે દરેક ભક્તો સુધી આરતીના દીવડાઓ પહોંચશે. અને યાદ કરીશ વાલા ભક્તજનો, ગિરનારી સેવા સમિતિ દ્વારા બાપુનગર અમદાવાદના દરેક સભ્યો નિસ્વાર્થ ભાવે જ્યારે આવું સત્કાર્ય કરતા હોય અને આપણા વડીલજનોના આશીર્વાદ લેતા હોય ત્યારે દરેક સત્કાર્ય હરિભક્તોની આગેવાની નીચે યજમાનશ્રીઓ અને દાતાશ્રીઓની ઉમદા ભાવનાથી જ્યારે દરેક જગ્યાએ આવા આયોજનો થતા હોય ત્યારે ઋષિકેશની અંદર થયેલું આવું જ સુંદર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના આયોજનની અંદર અમારે પટેલ મહેન્દ્રભાઈ કચરદાસ પુંદરા એ યજમાન બનેલા હતા, પણ કારણોવશાત આવી નહોતા શક્યા. પણ આજના દિવસે એ અહીંયા મંચ ઉપર છે તો આવું કરીશ એમને. અમારે પટેલ મહેન્દ્રભાઈ કચરદાસ પુંદરા જો સભામાં હોય, સૂરજ પંપવાળા જે ઋષિકેશના કથાના યજમાન હતા તો એ મંચ ઉપર આવે. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર
તનુધારી પ્રભુ દ્વિજ ગુણ તનુધારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે પોતી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત થશે કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી ઓમકાનંદ કહે મોતી ઓમકાનંદ કહે મોતી સુગમ કરે સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી દેવવંદનમ આત્મવંદનમ આરાર્ધિકમ સમર્પયામિ યાની કહાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની શર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવાભિવંદનમ આત્માભિવંદનમ વિશ્વકલ્યાણાર્થે લોકાભિવંદનમ. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરે હિરુડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરિ રે હિરુડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરિ તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિ તારી તારી છાતી પડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરિ 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 એ છે લક્ષ્મી
મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ 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 રે શ્રી ઘનશ્યામ હરી. રાખો અંતરમાં હું પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી. રાખો અંતરમાં પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી. તારા નેણા કમળ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. તારા નેણા કમળ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. હે મંજુરી સાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. હે મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. જય નામ યાદા ગયંદ સાદા. જય નામ યાદા ગયંદ સાદા. જલય ગાદાયંત જબ દૂર ગાદા કરી વાદા. શરણ લાદા નો સરે વિટ ગયે ઉપાદા છે નવાદા. બંધ દાદા ગા કરી જય રમણ રાધા જય રમણ રાધા. શ્રી પ્રમાદા હરણ બાદા શ્રી હરિ રે હરણ બાદા. શ્રી હરિ રે હરણ બાદા. શ્રી હરિ. શ્રી ગિરિનારી સેવા સમિતિ બાપુનગર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત પંચહ પારાયણ, જેનો આજે પંચમ દિવસ, અંતિમ દિવસ. સભામાં ઉપસ્થિત પૂજ્ય સંતોમાં વડીલ પૂજ્ય ભાનુસ્વામી, પૂજ્ય સંત સ્વામી, યજમાન પરિવાર, ડાયા બાપાનો સમગ્ર પરિવાર, સર્વે હરિભક્તો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બેનો, તમારી વાતો બંધ થઈ હોય તો અમે વાતો ચાલુ કરીએ. પવિત્ર ગંગા તટને કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન વૃંદાવનની અંદર ગોપીઓની સાથે પ્રભુ રાસ રમ્યા એની સુંદર કથાઓ, એનું રસપાન કરાવે છે.
ચોથો મહારાસ ભગવાન જ્યારે રમ્યા ત્યારે સુખદેવજી મહારાજે એ રાસનું અદ્ભુત વર્ણન કર્યું. પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કહ્યું કે ગુરુદેવ, આપ એમ કહો છો કે ભગવાન આ લોકની અંદર ધર્મનું સ્થાપન કરવા માટે પ્રગટ થાય છે, અને એ જ ભગવાન આજે ગોપીઓની સાથે, પરસ્ત્રીની સાથે પ્રભુ રાસ રમે છે. તો પ્રભુ, આ તો ધર્મની ઓથમાં અધર્મ થયો. સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન, જ્યારે ભગવાન રાસ રમ્યા ને ત્યારે ભગવાનની ઉંમર માત્ર 8 વર્ષની છે. 8 વર્ષના બાળકના હૃદયમાં કામભાવ હોય નહીં. બીજી વાત, ભગવાન છે ને કરતા હોવા છતાં પણ અકર્તા છે. ત્રીજી વાત, કામદેવને બહુ ગર્વ થયો. એ કામદેવના ગર્વને હણવા માટે, કામદેવના ગર્વને તોડવા માટે ભગવાન શરદ પૂર્ણિમાના દિવસે 6 મહિનાની એક રાત્રિ કરી ગોપીઓની સાથે પ્રભુ રાસ રમ્યા અને કામદેવના ગર્વને પ્રભુએ હરાવ્યો છે. ભગવાન સ્વયં નિર્લેપ છે. ભગવાનને કોઈ દોષ ન લાગે. પરીક્ષિત મહારાજના હૃદયમાં જે પ્રશ્ન પ્રગટ થયો, સુખદેવજી મહારાજે એના હૃદયના પ્રશ્નનું સમાધાન કર્યું ખરું, પણ પછી રાસ પંચાધ્યાયની કથાઓને આગળ સંભળાવી નહીં, ત્યાં બંધ કરી દીધી. અને એટલા માટે જ ભાગવતમાં શરૂઆતમાં જ લખવામાં આવ્યું કે પાત્રતા વગર ભગવાનની કથાઓ પણ પીરસવી નહીં. વિવેકી નરને એમ વિચારીને જોવું કે કોઈ વિવેકી માણસો હોય એને મનની અંદર એવો વિચાર કરવો. કયો વિચાર? બીજ ખારમાં ખોવું. બીજ હોય અને તમે જમીનની અંદર વાવો તો સ્વાભાવિક વસ્તુ છે, બીજ ઉગી અને વૃક્ષ કે લતાના રૂપે થઈ જાય. પણ એ જ બીજને તમે જમીનમાં વાવો અને પછી દૂધ પાક પીવડાવો તો એ બી ઉગવાનું છે? બીને શેકી નાખો અને પછી દૂધ પાક પાવો તો એ ઉગે નહીં. એમ વિવેકી નરને એમ વિચારીને જોવું, દાન પાત્રમાં દેવું કે કુપાત્રમાં દેવું કે બીજ ખારમાં ખોવું. પાત્રતા વગર ભગવાનના ચરિત્રો પણ જેવા તેવાને સંભળાવાતા નથી. નહીતર ભગવાનની લીલામાં પણ એને દોષ દેખાય છે, અને ભગવાનમાં દોષ દેખાય એના જેવું આ જગતમાં કોઈ મોટું પાપ નથી. ભગવાન સ્વામિનારાયણે પાપની વ્યાખ્યા કરી. સૌથી મોટામાં મોટું પાપ કયું? તો એમાં સૌથી પહેલું લખ્યું કે બ્રહ્મ હત્યા. કોઈ બ્રાહ્મણ હોય ને એની હત્યા કરવી ને એ બહુ મોટામાં મોટું પાપ છે. બીજું, પતિવ્રતા સ્ત્રી એનું અપરાધ, આ બહુ મોટામાં મોટું પાપ છે. ત્રીજું, કોઈ સાધુ સંતનો અપરાધ, આ બહુ મોટામાં મોટું પાપ છે. ચોથું, ગરીબની આંતરડી દુભવી, એ પણ મોટામાં મોટું પાપ. અને પાંચમું, ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરવો, એના આ સૌથી મોટામાં મોટું પાપ છે. અને ભગવાનના સ્વરૂપનો દ્રોહ એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. બ્રહ્મત્યાનું પાપ કર્યું હોય તો શાયદ ક્યાંક એ બ્રહ્મત્યાના પાપમાંથી છૂટી જવાય. જેમ બ્રહ્માજી પોતાના દીકરીમાં મોહ પામ્યા, કામાંત બન્યા, ત્યારે ભગવાન મહાદેવજીએ બ્રહ્માજીને સબક શીખવવા માટે બ્રહ્માજીનું એક મસ્તક કાપી નાખ્યું. બ્રહ્માજીને 5 મસ્તક હતા, એક મસ્તક 4 મસ્તક હતા, એક મસ્તક કાપી નાખ્યું. જેવું બ્રહ્માજીનું મસ્તક કપાણું એટલે ભગવાન સદાશિવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું.
અને બ્રહ્માજીનું એ મસ્તક શિવજીનો પીછો છોડતું નહોતું. શિવજીએ તપ કર્યા, સાધનાઓ કરી, તોય ભગવાન સદાશિવ એ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત ન થયા. અંતે ભગવાન સદાશિવ આ બદ્રીનાથની પવિત્ર ભૂમિમાં આવ્યા, અલકનંદામાં સ્નાન કર્યું, તપશ્ચર્યા કરી, ત્યારે બ્રહ્મહત્યાના પાપમાંથી છૂટ્યા. જે જગ્યાને આજે બ્રહ્મકપાલના નામથી ઓળખવામાં આવે છે. તમે બધાએ શાયદ દર્શન કર્યા હશે બ્રહ્મકપાલના. તો આ જગતમાં બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હોય તો શાયદ એનો એક માર્ગ છે છૂટવાનો, એનું પ્રાયશ્ચિત છે. તીર્થને વિશે કરેલું પાપ, એ તમે તીર્થમાં જાઓ અને કોઈ સાધુ પુરુષ હોય અને તમને કોઈ યોગ્ય માર્ગ બતાવે તો એની કૃપાએ કરીને પાપમાંથી મુક્ત થઈ જવાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતે. કોઈ પણ જગ્યાએ કરેલું પાપ તમે તીર્થમાં આવો તો છૂટી જવાય, પણ તીર્થમાં કરેલું પાપ વજ્રલેપો ભવિષ્યતિ, એ વજ્રલેપ થઈ જાય છે. એટલે તીર્થમાં ક્યારે પણ પાપ ન કરાય. સાધુ એક જંગમ તીર્થ છે, બ્રાહ્મણ એ તીર્થ છે, ગરીબ એ તીર્થ છે, પતિવ્રતા સન્નારી એક તીર્થ છે, અને ભગવાનનું સ્વરૂપ એ પણ એક તીર્થ છે. આ પાંચનો જીવનમાં ક્યારે પણ અપરાધ કરાય નહીં. મોજ આવે દૂરથી બે હાથ જોડી પગે લગાય, મોજ ન આવે, ન બનતું હોય તો છેટા રહેવાય, પણ અપરાધ જીવનમાં ક્યારે પણ કરવો નહીં. આજે પરીક્ષિત રાજાને ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની લીલામાં દોષ દેખાણો. સુખદેવજી મહારાજ એનું સમાધાન કર્યું, પણ આગળ કથાઓ પછી સંભળાવી નહીં. કારણ કે ભાઈ આ તો પાત્રતા વગર જતું રહે તોય ઉપાધિ છે. પછી તો સુખદેવજી મહારાજ કહે કે રાજન પ્રભુ ધીરે ધીરે મોટા થયા, કેટલાય બધા દૈત્યો આવ્યા. કેશિની નામનો દૈત્ય આવ્યો, અરિષ્ટાસુર નામનો દૈત્ય આવ્યો. આ બધાયનો ભગવાને વધ કર્યો. સમય વીતતા ધીરે ધીરે ભગવાન બરોબર 11 વર્ષના થયા. ભગવાન 11 વર્ષના થયા એટલે દેવતાઓને સ્વર્ગની અંદર ચિંતા થવા લાગી કે પ્રભુ આમને આમ જો વૃંદાવનમાં રહી જશે તો કંસને મારવાનું જે કાર્ય છે ને એ અધૂરું રહી જશે. એટલે એ વખતે દેવતાઓએ નારદજીને વાત કરી કે નારદ, તમે કંઈક કરો તો ભગવાન મથુરા આવે અને પાપી કંસનો ઉદ્ધાર કરે. નારદજી તો કડતાલ ખખડાવતા ખખડાવતા નારાયણ નારાયણ કરતા મથુરા આવ્યા. કંસને આવીને કે કંસ તું બહુ ભોળો હો. કંસ કે કેમ ગુરુદેવ? તો કે જો ને આ દેવકીનો 8મો તું કેટલાય વર્ષથી ગોતે છે પણ તોય હજુ તને મળ્યો નહીં. ગુરુદેવ શું કરું? ઘણા સમયથી ગોતું પણ મળતો નથી. નારદજી કહે મને ખબર છે ક્યાં છે. અરે ગુરુદેવ બોલો તો ખરા ક્યાં છે? કંસે ખડક ખેંચી લીધું, હમણાં જઈ અને દેવકીના 8માને મારી નાખો. નારદજી કે ધીરો રે, હું તને બધી માહિતી આપું છું. ગોકુળની અંદર, વૃંદાવનની અંદર નંદ અને યશોદાને ઘેર 2 દીકરા મોટા થાય છે. એક રોહિણીનો દીકરો છે અને બીજો યશોદાનો છે. કંસ કે હા, લાગતું નથી આ બે કંઈક અલગ પ્રકારના હોય? કંસ કે લાગે તો છે, એ બંનેની વાતો બહુ સાંભળી છે, પરાક્રમી છે. ત્યારે એ વખતે નારદજી બોલ્યા તો બસ કંસ, તારી સાથે એ દિવસે કપટ થયું જ. કપટ યશોદાનો દીકરો ખરો ને એ યશોદાનો નથી, પણ દેવકીનું 8મું સંતાન છે. યશોદાના ઘેર તો એક દીકરી જન્મેલી અને રાત્રિનો સમય થયો ને એટલે દેવકીએ જે બાળકને જન્મ આપ્યો એ જ બાળકને વસુદેવ ટોપલામાં મૂકી ગોકુળ મૂકી આવ્યા અને એક બાળકીને લઈ આવેલા. અને જે તારા માથામાં ટાપલી મારી અને આકાશ માર્ગે જોગમાયા ગઈ ને એ યશોદાજીની દીકરી હતી. દેવકીનું 8મું તો નંદ અને યશોદાને ઘેર મોટું થાય છે.
અને એ વખતે કંસ ખીજાણો, હમણાં જઈને દેવકીને વસુદેવને મારી નાખું, મારી જોડે કપટ કર્યું, હમણાં બધા સૈનિકોને મારી નાખું, એમને બધા દરવાજા ખોલી નાખ્યા. નારદજીને ચિંતા થઈ કે જો આ દેવકીને વસુદેવને મારી નાખશે ને તો ભગવાન મને નહીં છોડે. નારદજી કે ધીરો રે, જો એને ખબર પડશે કે તે દેવકી વસુદેવને મારી નાખ્યા તો એ છટકી જશે. એના કરતાં હું કહું એમ કર, તું એક યજ્ઞનું આયોજન કર, એમાં બંને જણને આમંત્રણ આપ, અને અહીંયા આવે પછી તમાર તું એને મારી નાખજે. કંસને નારદજીની આ વાત યોગ્ય લાગી, એટલે એ વખતે નારદજીએ કંસને કહ્યું કે પણ લેવા માટે તું અક્રૂરજીને મોકલજે. અક્રૂરજી જશે ને તો જ કનૈયો અને દાઉ બંને મથુરા આવશે, બાકી નહીં આવે. અને એ વખતે એ બારી બંધ કરી દે ને ભૈયા, થોડા બેજ દે દો ને. અક્રૂરજી જશે તો જ કનૈયો અને દાઉ બંને આવશે મથુરા, બાકી નહીં આવે. સુખદેવજી મહારાજ કહે કે નારદજી આમ કહી અને પછી વૃંદાવન તરફ ગયા. આ બાજુ કંસે અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરજીનું સ્વાગત કર્યું, કહ્યું કાકા. અક્રૂરજી મનમાં વિચાર કરવા લાગ્યા, કોઈ દિવસ ક્યારે કાકા કહીને બોલાવ્યા નથી, આજે કાકા કહે છે એટલે નક્કી આમાં કંઈક સ્વાર્થ છે. બોલ રાજન, કાકા તમારે મારું એક કામ કરવાનું છે. શું? તમારે ગોકુળ જવાનું છે અને નંદ બાબાને ત્યાં કૃષ્ણ અને બલરામ બે બાળકો જે મોટા થાય છે ને એને તમારે લઈ આવવાના છે. અક્રૂરજી બધી જ વાતને સમજી ગયા, પણ અક્રૂરજીને થયું કે જો નહીં જઉં ને તો આ પાપી મને મારી નાખશે, આના હાથે મરવું એના કરતાં પ્રભુના દર્શન કરવા સારા. અક્રૂરજી મથુરા ગોકુળ વૃંદાવન જવા માટે તૈયાર થયા અને કંસે પોતાનો સુવર્ણનો રથ આપ્યો. રથમાં બેસીને અક્રૂરજી વૃંદાવન તરફ નીકળ્યા. આ બાજુ નારદજી વૃંદાવન ગયા. સંધ્યાનો સમય છે. ભગવાન બાલકૃષ્ણલાલ ગાયો ચરાવી અને ઘેર પાછા આવ્યા. ગૌશાળામાં ગાયો બાંધવા ગયા ને નારદજી ત્યાં પહોંચ્યા. નારદજીને જોયા એટલે ભગવાન બાલકૃષ્ણલાલે અને બલરામે પ્રભુને વંદન કર્યા. અને એ વખતે કહ્યું કે હે નારદ મુનિ, અહીંયા આવવાનું કારણ? ત્યારે નારદજી એક જ શબ્દ બોલ્યા, પ્રભુ કોઈકને આપેલું વચન ભૂલી તો નથી ગયા ને? ત્યારે ભગવાન બાલકૃષ્ણલાલ બોલ્યા, કેમ? પ્રભુ યાદ કરો, તમે કોઈકને વચન આપ્યું છે 11 વર્ષ અને 52 દિવસે હું આવી અને તમને કારાગૃહમાંથી છોડાવીશ. એ દેવકી અને વસુદેવ તમારી રાહ જોઈને બેઠા છે. દેવકીને વસુદેવનું નામ પડ્યું ને ભગવાનની આંખમાં આંસુઓ વહ્યા છે. નારદજીએ કહ્યું, પ્રભુ હવે સમય થઈ ગયો, વિરાસરતા મથુરા ચાલો અને ત્યાં જઈ માતા દેવકી અને વસુદેવને મુક્ત કરો. હમણાં અક્રૂરજી આવશે, તમને લઈ જશે. પ્રભુએ રથમાં બેસી મથુરા જઈ કંસનો વધ કરી દેવકી વસુદેવને સુખી કરો. આટલું કહી નારદજી ચાલ્યા ગયા. ભગવાન બાલકૃષ્ણલાલને આજ 11 વર્ષે માતા દેવકીની યાદ આવીને ભગવાન ગંગી ગાયના માથા ઉપર પોતાનું માથું મૂકીને ચોધાર આંસુએ રડ્યા છે. બલરામે ભગવાનના ખભા ઉપર હાથ મૂક્યો, કનૈયા રડીશ નહીં. એવામાં માતા યશોદા આવ્યા. લાલાને રડતો જોયો ને માતા યશોદાની આંખમાં પણ આંસુ આવ્યા. 11 વર્ષ સુધી ક્યારે પણ કનૈયો રડ્યો નથી. કનૈયા તો આજે રડે છે કેમ? તેથી કનૈયો કશું બોલ્યો નથી, પણ ધ્રુસકે ને ધ્રુસકે આજે ભગવાન રડ્યા છે. કનૈયાને કાયમ આપણે હસતો જોયો છે, કનૈયાને કાયમ આપણે આનંદ કરતો જોયો છે. પણ કનૈયાના હૃદયમાં જે દુઃખ છે ને એ દુઃખનું વર્ણન તો ભાગવતજી પણ નથી કરી શક્યા. હો, જે કનૈયો કારાગૃહમાં જન્મ્યો, સમર્થ હોવા છતાં પણ પોતાના મા બાપને કારાગૃહના બંધનોમાં રાખવા પડે.
એનું કનૈયાનું દુઃખ કેટલું મોટું હશે. પોતાની જન્મભૂમિને મૂકી રાતોરાત ભાગવું પડે. એટલું નહીં પણ પોતાના જ પરિવારના યાદવો અને એ યાદવો દ્વારા એના માથે કલંક આવે, ચોરીનું કલંક નાખે. આનાથી બીજું એ કનૈયાના હૃદયમાં દુઃખ કયું હોય? પણ કનૈયો છે ને કાયમ દુઃખને દબાવી અને જગતને હસાવતો રહ્યો. આજે ભગવાન 14 આંસુએ રડ્યા છે. યશોદાએ કહ્યું, લાલા રડીશ નહીં, ચાલ બેટા તું જમી લે. ત્યારે એ વખતે કનૈયાએ કહ્યું કે મૈયા હવે મારે નથી જમવું. નંદ બાબા આવ્યા, નંદ બાબાએ સમજાવ્યા, પ્રભુ આજે એટલા ઉદાસ બન્યા છે. પોતાના ઓરડામાં જઈ અને દેવકી અને વસુદેવને યાદ કરતા પ્રભુ આજે 14 આંસુએ રડે. ને એવામાં ઘરના આંગણે અક્રૂરજીનો રથ આવીને ઊભો રહ્યો. અક્રૂરજી આવ્યા, અક્રૂરજીનું ઘેર સ્વાગત કર્યું, જમાડ્યા. અને રાત્રે અક્રૂરજીએ નંદ અને યશોદાને કહ્યું કે હું તમારી પાસે કંઈક લેવા આવ્યો છું. શું લેવા આવ્યા છો? હે યશોદા રાણી, તમારું હૈયું મજબૂત રાખજો. આજે વર્ષોથી દબાવેલું સત્ય તમારી આગળ હું ઉજાગર કરવા જઈ રહ્યો છું. યશોદા કહે, કયું સત્ય? હે યશોદાજી, હું તારા દીકરા કનૈયાને લેવા માટે આવ્યો છું. એક દી યશોદાજી ઊભા થઈને બોલ્યા, અક્રૂરજી મહેમાન છો ને, મહેમાનની રીતે રહેજો. મારા કનૈયાને મારાથી લઈ જવાની વાત ન કરો. અને તેથી અક્રૂરજી એમ બોલ્યા કે હે યશોદા, આ કનૈયો તારો દીકરો નથી. અને જ્યાં એમ ખબર પડી ને કે મારો દીકરો નથી, યશોદાજી ચક્કર ખાઈને બેભાન થઈ નીચે પડી ગયા. નંદ બાબા પાણી લાવ્યા, યશોદાજી ઉપર છાંટ્યું, થોડા સ્વસ્થ કર્યા. અને એથી યશોદાજી એમ બોલ્યા કે અક્રૂર, તમે આવા ક્રૂર કેમ બની ગયા? તમે એમ કેમ કહી શકો કે આ કનૈયો મારો દીકરો નથી? તેથી અક્રૂર એમ બોલ્યા કે યશોદા રાણી, મને જવાબ આપ. આ કનૈયો જ્યારે જન્મ્યો ત્યારે તું જાગતી હતી? તો કે ના. તને પ્રસૂતિની પીડા થઈ હતી? તો કે ના. આ કનૈયાને કોઈએ જન્મતો જોયો છે? તો કે હા, સુનંદાજી એને જન્મતો જોયો છે. સુનંદાને બોલાવવામાં આવ્યા. અક્રૂરજીએ કહ્યું કે સુનંદાજી બોલો, આ કનૈયાને તમે જન્મતો જોયો છે? તો કે ના, મેં જ્યારે જોયું ને ત્યારે કનૈયો તો યશોદાજીની બાજુમાં રમતો હતો. અક્રૂરજી કહે, બસ યશોદા, તમે એક બાળકીને જન્મ આપેલો. રાત્રિના સમયે વસુદેવજી આ કનૈયાને મૂકી બાળકીને લઈને જતા રહ્યા છે. આ કનૈયો એ તો વસુદેવજીની ધરોહર છે, દેવકીનું સંતાન છે. અને તેથી યશોદાને ખબર પડીને યશોદાનું હૈયું આજે રુદન કરવા લાગ્યો. ભગવાન બાલકૃષ્ણલાલ આવ્યા અને એથી યશોદાએ કનૈયાને એમ કહ્યું કે કનૈયા, તું મારો દીકરો નથી? અને તેથી કનૈયો એમ બોલ્યો કે માં, હું ભલે દેવકીના ઘેર જન્મ્યો, દેવકીની કુંખે જન્મ્યો, પણ સૂર્ય અને ચંદ્ર તપશે ને ત્યાં સુધી હું યશોદા નંદન કહેવાઈશ, ત્યાં સુધી હું યશોદાનો દીકરો કહેવાઈશ. માતા યશોદાને પ્રભુએ થોડા સ્વસ્થ કર્યા અને બીજા દિવસે સવારે મથુરા જવાની રજા માગી. અને તેથી યશોદા એમ બોલ્યા, કનૈયા જાય છે તો ભલે જાય, પણ દીકરા વેરાસર તો પાછો વળજે. આખા વૃંદાવનમાં ખબર પડી કનૈયો મથુરા જાય છે. આજે ભગવાન પહેલી વાર વૃંદાવન મૂકીને જવા તૈયાર થયા. વૃંદાવનની ગોપીઓને ખબર પડી, બધા જ ખૂબ દુઃખી થયા છે. ભગવાન રથમાં બેસવા ગયા ને માતા યશોદાજીએ કહ્યું કે કનૈયા, મેં તને માર્યો, હું તને વઢી, આ બધું જ યાદ રાખજે, પણ એક વાતને ભૂલી જજે કે મેં તને એક દિવસ દોરડેથી બાંધ્યો હતો. અને તેથી કનૈયાએ કહ્યું કે મૈયા, હું બધું જ ભૂલી જઈશ, પણ તે મને દોરડેથી બાંધ્યો ને એ વાત જીવનમાં ક્યારેય નહીં ભૂલું. કારણ આ જગતમાં, આ વિશ્વમાં, આ બ્રહ્માંડમાં દોરડેથી બાંધવા વાળું જો કોઈ નીકળ્યું હોય ને તો એક યશોદા તું છે. બાકી આ જગતમાં કોઈ મને બાંધી ન શકે. પ્રભુ એટલું કહી
અને રથમાં બેઠા, દાઉ બેઠા, નંદ બાબા અને ગોપ મિત્રો પણ તૈયાર થયા. આ બાજુ બધી ગોપીઓને ખબર પડી. ગોપીઓ બધી જ ગામને પાદર ભેગી થઈ, જોઈએ કનૈયો કેમનો આ વૃંદાવન મૂકીને જાય છે. માહો માહી ગોપીઓ વાતો કરે, લડથડે પડે કોઈ પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની. શ્યામ સદાવ્યાનું શ્રવણે સાંભળી આજે બધી જ ગોપીઓ એવી દુખી થઈ કે કનૈયો આપણને મૂકીને જાય છે. લેખ લખતા ભૂલ્યો તું બ્રહ્મા, અકલ ગઈ તારી ઉચડી, જોડ જોડીને નાખે તોડી, એવી તારી અસદમતી. હે બ્રહ્માજી, આવી તમારી કેવી અસદમતી, આવી કેવી તમારી બુદ્ધિ ભ્રષ્ટ કે કૃષ્ણ ને ગોપીની જોડ બનાવી અને હવે તોડી નાખો છો. રખે ને કોક આજે જો ગામની અંદર મરી જાય ને તો આજે તો હું એના વારણે જાઉં. વેલા મોડા મરશે, આજ મરે તો જાઉં એના વારણે. કારણ ગામમાં કોઈકનું મૃત્યુ થાય ને કનૈયો હમણાં રોકાઈ જાય. આમાં ગોપીઓ તર્ક વિતર્ક કરે, રડી રહી છે. એવામાં કનૈયાનો રથ આવતો જોયો ને, બધી જ ગોપીઓ રસ્તા ઉપર સૂઈ ગઈ. રથ અટક્યો, કનૈયાએ જોયું બધી જ ગોપીઓ માર્ગ રોકીને સૂતી છે. કનૈયો રથમાંથી ઉતર્યો અને આજે ભગવાને બે હાથ જોડ્યા, ગોપી મારે જાવું પડશે, મને જવા દે. અને તે દિવસે ગોપી એમ કહ્યું, કનૈયા જવું હોય તો જા બાપ, આ રથ અમારા ઉપરથી હાંકીને જા. તે અમારી જોડે એવી પ્રીત કરી, એવો પ્રેમ કર્યો અને હવે અમને નોધારા મૂકીને જતો રહેશે. તેથી ભગવાન એમ બોલ્યા કે ગોપી, જો હું નહીં જાઉં ને તો મારી રાહ જોતું કોક એ કારાગૃહની અંદર પોતાના પ્રાણ ત્યજી દેશે. એટલે તું મને જવા દે. અને તેથી ગોપીને ખબર પડી કે કનૈયો એ તો દેવકી અને વસુદેવનું સંતાન છે. અને ગોપી ભગવાનની મરજી સમજી ગઈ, ઊભી થઈ ગઈ, રસ્તો આપ્યો. કનૈયાને કહ્યું, કનૈયા ભલે વૃંદાવન મૂકીને જાય છે પણ બાપ અમારા હૃદયમાંથી કોઈ દી જતો નહીં. અને જે દી અમારું હૃદય મૂકીને ગયો ને એ દિવસે આ ગોપી નહીં જીવી શકે. તેથી કનૈયા એમ કહ્યું કે ગોપી ચિંતા ન કરીશ, જા, તને વચન આપું છું, તું મારું ચિંતન કરીશ ને હું તારી નજર સામે ઊભો હોઈશ. ભગવાન આટલું વરદાન આપી રથમાં બેસીને આગળ વધ્યા ને અક્રૂરને મનમાં એમ થયું કે 11 વર્ષનું છોકરું જે ગોપીઓના પ્રેમમાં, યશોદાના પ્રેમમાં પરોવાયેલું છે એ કંસને શું મારશે. અને તેથી અક્રૂરને પરચો આપવા ભગવાન યમુનાના કિનારે ઊભા રહ્યા. ભગવાને એ વખતે અક્રૂરજીને કહ્યું કે કાકા જરા યમુનામાં સ્નાન કરી આવો. અક્રૂરજી સ્નાન કરવા માટે ડૂબકી મારીને ત્યાં તો યમુનાના ધરામાં એ સુવર્ણના સિંહાસન ઉપર કનૈયો બેઠો હોય એવું દર્શન થયું. બહાર આવીને જોયું તો રથ ઉપર કનૈયો. અને અક્રૂરને ખબર પડી કે હું જેને 11 વર્ષનું છોકરું માનું છું ને એ તો સ્વયં પરબ્રહ્મ છે. ભગવાનને લઈ અક્રૂરજી મથુરા આવ્યા છે. મથુરાની અંદર રાધાબાગમાં ભગવાનને ઉતારો આપ્યો છે. ભગવાન મથુરામાં પહેલી જ વાર જ્યારે આવ્યા, રાધાબાગની અંદર ભગવાનનો જ્યાં ઉતારો થયો એ જગ્યા ઉપર આજે આપણું સ્વામિનારાયણનું મંદિર છે. એ જ રાધાબાગમાં ભગવાનનો ઉતારો થયો. કંસને ખબર પડી કે કનૈયો આવી ગયો છે. કંસે ભગવાનને મારવા માટે કોલિયાપીડ નામનો હાથી, શલ, તોશલ, ચારુણ અને મુષ્ટિક નામના મલ્લોને તૈયાર રાખ્યા. અને આ બાજુ સંધ્યાનો સમય થયો ને ભગવાને નંદ બાબાને કહ્યું કે બાબા મારે મથુરાની શોભા જોવા જવું છે, મથુરાનું શહેર જોવા જવું, તમે રજા આપો તો. નંદ બાબા કે લાલા આ મથુરા મોટું શહેર છે અને હું તને ઓળખું છું, તું હખણો રહીશ નહીં, એના કરતાં તું શાંતિથી અહીંયા જ રહે.
નહીં બાબા, મને રજા આપો, મારે શહેર જોવા જવું છે. નંદ બાબાએ કહ્યું કે લાલા જા, પણ જોજે હો, નાકની દાંડીએ જજે, નાકની દાંડીએ પાછો આવજે. કનૈયો કે બાબા, વળવાનો રસ્તો આવે ત્યાં વળવું કે ના વળવું? નંદ બાબા કે તું ઘેર જ રે. નહીં બાબા, રજા આપો બસ. બાબાએ રજા આપી એટલે ગોપ મિત્રોને લઈ કૃષ્ણ બલરામ આજ મથુરાની શોભા જોવા માટે નીકળ્યા છે. પ્રભુ રસ્તાની અંદર ચાલ્યા જાય છે અને સૌથી પહેલા જ ભગવાનને ધોબી મળ્યો. ભગવાને ધોબીનો માર્ગ રોક્યો. પેલો ધોબીએ તરત જ ભગવાનને ઓળખ્યા નહીં ને કહ્યું, અલ્યા કોણ છે તું, મારો માર્ગ રોકવા વાળો? ભગવાન કઈ મને નથી ઓળખતો? હું નંદ બાબાનો દીકરો છું, મારું નામ કૃષ્ણ છે. અરે તું જે હોય તે, તને ખબર છે હું કોણ છું? હું મહારાજા કંસનો ધોબી છું. ભગવાન મનમાં વિચાર કરે, ચા કરતા કેટલી ગરમ. ભગવાન કહે, આ તારા હાથમાં શું છે? મહારાજા કંસના કપડા છે. ભગવાન કહે, મારા મિત્રોને પહેરવા છે, પહેરાવ. પેલો ધોબી કે હાલતો થા કે? ભગવાન કહે, એમ 21 લાખ વર્ષની દાજ ભગવાને ભેગી કરી. હો, રામા અવતારમાં સીતાજી ઉપર તે કલંક નાખ્યું એ દિવસે તો હું મર્યાદાનો અવતાર હતો એટલે તું છટકી ગયો હતો. હવે આજે ક્યાં છટકીશ? 21 લાખ વર્ષની દાજ ભેગી કરી ભગવાને ચકર ચકર હાથ ફેરવી જેવો મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ધોબીના ત્યાંના ત્યાં રામ રમી ગયા. બધા વસ્ત્રો ઉઠાયા, પણ હવે ક્યાં કંસ ને ક્યાં ગોપ મિત્રો. આમાં જાણે કોથળા પહેર્યા હોય જેવું લાગવા માંડ્યું. ત્યાં સામે દરજી મળ્યા. બધાએ દરજીને ખબર પડી ગઈ, જો આ ધોબીનો ડોઝ છે ને છે ખુદી ચાલશે. હવે દરજીએ તરત જ કપડાં કાપી કાપીને સરસ મજાના સીવી આપ્યા, બધા મિત્રોને પહેરાવ્યા. શ્રીરામ નામનો માળી મળ્યો, એને હાર પહેરાવ્યા. પછી એક કુબડી કુબજા મળી જે 18 અંગે વાકી છે. ભગવાને એનો માર્ગ રોક્યો અને તેથી કુબજાની આંખમાં આંસુ આવ્યા. કુબજા એમ બોલી, આખું મથુરા શહેર મને કુબડી કુબડી કહીને ખીજવે છે. તું તો પરદેશી લાગે છે બાપ, તું તો મને છોડી દે. તેથી ભગવાને એમ કહ્યું કે તું ભલે કુબડી રહી, પણ તું જાય છે ક્યાં એ તો કે? હું મહારાજા કંસની દાસી છું, એને ચંદનનો લેપ કરવા જાઉં છું. ત્યારે ભગવાન બાલકૃષ્ણલાલ એમ બોલ્યા, તો શું તું અમને ચંદનનો લેપ ન કરી આપે? કુબડી કુબજાએ ભગવાનનું સ્વરૂપ જોયું ને, એમાં મોહ પામી ચંદનના કટોરામાંથી ચંદન લઈ ભગવાનના ભાલ ઉપર, ભગવાનના કપાળ ઉપર જ્યાં ચંદન ચરચવા ગઈને ભગવાને પોતાનો જમણો હાથ કુબડી કુબજાની દાઢીએ અડાડ્યો. ભગવાને પોતાના જમણા ચરણનો અંગૂઠો એ કુબજાના પગ ઉપર મૂક્યો ને ભગવાને જેવો આંચકો માર્યો ત્યાં તો 18 અંગે વાંકી કુબજા 16 વર્ષની સુંદરી રૂપનો અંબાર બની ગઈ. સ્વરેન્દ્રી ભગવાને કરી. અને કુબજા જ્યારે 16 વર્ષની સુંદરી જેવી લાગીને ભગવાનના પગમાં પડી ગઈ. ભગવાનને કહ્યું કે પ્રભુ, તારું આપેલું જીવન આજથી હવે તારું છે. આ કુબજા હવે આજથી તારી થઈ. હવે આ કુબજા જીવશે ને ત્યાં સુધી પતિ રૂપે માત્ર કૃષ્ણને જ માનશે. એના જીવનમાં હવે બીજા કોઈ પુરુષનો સ્પર્શ નહીં થાય. અને કુબજાએ પોતાનું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું. ત્યાંથી ભગવાન આગળ વધ્યા. પ્રભુ આગળ ચાલ્યા જાય છે. એવામાં મથુરાની જે સ્ત્રીઓ છે એને અટારીએથી પ્રભુને આવતા જોયા. આ મથુરાની સ્ત્રીઓએ કોઈ દી ભગવાનને જોયેલા નહીં, પણ ગોપીઓ થકી એમને સત્સંગ થયેલો. એટલે ગોપીઓએ કાયમ ગોપીઓ માખણ વેચવા માટે આવે ને, એટલે ગોપી માખણ વેચતા વેચતા એમ કહે કે માખણ લ્યો, કોઈક વાર કે કનૈયો લ્યો. એટલે પેલી મથુરાની સ્ત્રીઓને એમ થાય કનૈયો વળી કેવું તત્વ હશે. એટલે પેલી મથુરાની સ્ત્રી ગોપીને કહે કે બતાવ તો ખરી કનૈયો શું છે. એટલે પેલું માટલાનું ઢાંકણ ખોલી અને મથુરાની સ્ત્રીને બતાવે ને તો માટલાની અંદર માખણની જગ્યાએ કનૈયો દેખાય. આવો ગોપીનો પ્રેમ હતો ને, અને એ પ્રેમ ભક્તિના કારણે
મથુરાની સ્ત્રીઓને પણ પ્રભુની અંદર એવો પ્રેમ જાગેલો. પ્રભુને આવતા જોયા ને બધી જ મથુરાની સ્ત્રીઓએ ભગવાનને પુષ્પેથી વધાવ્યા છે. પુષ્પેથી વધાવી ભગવાનનું સ્વાગત કર્યું. આજ મેં તો દીઠા વાલાને વાટ વેટા, મેં તો આજ ભગવાનને જોયા, જે ભગવાનની વર્ષોથી રાહ જોતી, જે ભગવાનની કાયમ વાતો સાંભળતી, એ સ્વયં ભગવાન આજ મારી ગલીઓમાં, આજ મારા ઘરના આંગણેથી પ્રભુ આજ જઈ રહ્યો છે. પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી, પાઘડી બાંધી છે લોક થકી ન્યારી, પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી, પાઘડી બાંધી છે લોક થકી ન્યારી. હે ધીરજ રે નથી મારી રે, ધીરજ રે નથી મારી રે, મેણા રોક્યા નથી રે તારી બી, મેં તો દીધા વાલાને વાત વેતા, મેં તો દીધા વાલાને વાત વેતા, મેણા રોક્યા નથી રે તારી બી, મેણા રોક્યા નથી રે તારી બેની. પૂર્ણ ભર્યા છે એના ફૂલડાને તોરે, પૂર્ણ ભર્યા છે એના ફૂલડાને તોરે, હે મનને તાણે, હે મનને તાણે, મનને તાણે છે જોરે જોરે રે, મનને તાણે છે જોરે જોરે, નેડા રોક્યા નથી રે તારી બેન, મેં તો દીધા વાલાને વાટ વેતા, નેડા રોક્યા નથી રે તારી બેન, નેડા રોક્યા નથી રે તારી બેન. આજે મથુરાની સ્ત્રીઓએ ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું. ભગવાન ત્યાંથી આગળ ગયા. જે જગ્યા ઉપર ધનુષ્ય મૂકવામાં આવ્યું છે, કંસે ધનુર્યાગ યજ્ઞ કર્યો છે, ભગવાને ધનુષ્યને ઉપાડી ધનુષ્યનો ભંગ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, પછી તો રાત્રે ભગવાન પોતાના ઉતારે આવ્યા. નંદ બાબાએ જોયું નવા નવા વસ્ત્રો, સારા માયલા હાર, પુષ્પના હાર પહેરેલા છે. પૂછ્યું કે કન્હૈયા, આ બધું આવ્યું ક્યાંથી? કન્હૈયો કહે કે બાબા, બધાને ખબર પડી કે હું નંદ બાબાનો દીકરો છું ને, તો લોકોએ મને વસ્ત્રો આપ્યા, હાર પહેરાવ્યા, મારું સ્વાગત કર્યું. તમારી તો મથુરામાં બહુ ઇજ્જત છે બાબા. ત્યારે નંદ બાબા કહે, કન્હૈયા હશે, હવે સૂઈ જા. રાત્રિ પડી, ભગવાન સૂઈ ગયા. પ્રભાત થયું ને, ભગવાન પછી નંદ બાબાને કહ્યું કે બાબા, તમે આજે મથુરાના મહારાજા કંસની સભામાં પહોંચો, અમે પણ ત્યાં આવીએ છીએ. આ બાજુ નંદ બાબાને ગોપ મિત્રો બધા ભેગા મળી અને સભામાં ગયા. કૃષ્ણ અને બલરામ બંને મથુરાની ગલીઓમાં થઈને નીકળે છે. એ વખતે કંસે પ્રભુને મારવા માટે કોલિયાપીડ નામનો એક હાથી હતો, જેમાં 1000 હાથીનું બળ છે. એને મદિરા પીવડાવી તૈયાર કર્યો. જેવા ભગવાન મથુરાની બજારમાં આવ્યા ને, અને ત્યાં તો મહાવતે કોલિયાપીડ હાથીને છૂટો મૂક્યો. આજ ગાંડો બનેલો કોલિયાપીડ હાથી પ્રભુની સામે દોડ્યો. કોલિયાપીડ હાથી જેવો ભગવાનની પાસે આવ્યો ને, મથુરા વાસીએ જોયું, અરે રે, આ કોમળ બાળકને, કન્હૈયાને હમણાં કોલિયાપીડ હાથી મારી નાખશે. પણ જોત જોતામાં જેવો હાથી નજીક આવ્યો, ભગવાને એ હાથીના દાંત પકડ્યા. પહેલા તો બંને દાંત પ્રભુએ ખેંચી લીધા, સૂંઠ પકડી આકાશમાં ચકર ચકર ફેરવી અને ભગવાને એને આકાશની અંદર નાખી દીધો. સુખદેવજી મહારાજ કહે, ત્યાંથી ભગવાન આગળ નીકળ્યા. ત્યાં તો મોટો રંગ મેદાન આવ્યું.
મંચ મોટો છે, એની ઉપર મહારાજા કંસ બેઠા છે, આ બાજુ ગોકુળવાસીઓ બેઠા છે, મથુરાની સારી પ્રજા બેઠી છે, બધા યાદવો ઊભા છે. અને એ વખતે ભગવાન જેવો પ્રવેશ કર્યો ત્યાં તો સામે ચારુણ, મુષ્ટિક, સલ અને તોષલ નામના મલ્લો પોતાના શરીર ઉપર તેલ લગાવીને ઊભા છે. ભગવાન આવ્યા, ભગવાનને લલકાર્યા. ભગવાન બલરામની સાથે સીધા જ રણ મેદાનમાં કૂદી પડ્યા. ચારુણ, મુષ્ટિક, સલ અને તોષલની સાથે ભગવાનનું ભયંકર યુદ્ધ થયું. કડીના છઠ્ઠા ભાગમાં ભગવાને મલ્લોને માર્યા છે. અને એવામાં કંસે લલકાર કર્યો. સારું એ સૈન્ય આજે યુદ્ધ મેદાનમાં કૂદી પડ્યું. ભગવાને બલરામને કહ્યું કે દાઉ, આ મેદાનને તમે સંભાળો. અક્રૂરજી યાદવોને લઈ અને યુદ્ધ મેદાનમાં કૂદી પડ્યા. ભગવાન કૂદકો મારી સીધા જ જ્યાં રાજા કંસ બેઠો છે ત્યાં ગયા. ભગવાને ઉપાડી અને એક લાત રાજા કંસને મારી. કંસ સીધો જ ધરતી ઉપર પડ્યો છે. ભગવાને કંસના વાળ પકડ્યા છે. એના કેશ પકડીને કહ્યું કે પાપી કંસ, યાદ કર, એક દિવસ તે મારી માતા દેવકીનો ચોટલો પકડી એને ઢસડી લી. આજે ભગવાને રાજા કંસને ઢસડ્યો. પાપને ભગવાને યાદ કરાવ્યું. ભગવાન એને મુષ્ટિકાના પ્રહાર મારતા ગયા. આજે કંસ સંપૂર્ણપણે નિશક્તિ બન્યો છે. ભગવાન એની છાતી ઉપર બેઠા. ભગવાને ઉપાડી અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ત્યાં જ કંસના મોઢામાંથી જીભ નીકળી ગઈ. એના પ્રાણ પંખેલું ઉડી ગયા. અને ભગવાન બાલકૃષ્ણ લાલે પાપી કંસનો વધ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા, બોલો બાલકૃષ્ણ લાલની. ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાને દાઉને કહ્યું કે દાઉ, હવે આ મેદાન તમે સંભાળો. જો હવે મોડું થશે ને તો જેના માટે આ પરિશ્રમ કર્યો છે ને એનું મોઢું આપણે નહીં જોઈ શકીએ. આ બાજુ માતા દેવકીએ વસુદેવને કહ્યું કે આજે 11 વર્ષ 52મા દિવસની સંધ્યા ઢળવાની તૈયારી છે. કનૈયાએ વચન આપેલું, જો કનૈયો નહીં આવે ને તો અત્યારે ને અત્યારે મારા પ્રાણ ત્યજી દઈશ. માતા દેવકી પ્રાણ ત્યજવાની તૈયારી કરે. દેવજીના ચરણમાં દંડવટ કર્યા છે. બે હાથ જોડીને પ્રભુ બોલ્યા કે માં, હે પિતાશ્રી, મને માફ કરી દો. તમને બચાવવા માટે આવવામાં, તમારી રક્ષા કરવામાં મને બહુ મોડું થયું. દેવકીએ પ્રભુને પોતાની છાતીએ લગાવ્યા છે. કનૈયા, ભલે મોડું થયું પણ તું આવ્યો. તને જોઈ અને અમારા બધા જ દુઃખ આજે શમી ગયા છે. તેથી કનૈયો એમ બોલ્યો કે માં, એક દીકરાની ફરજ છે માતા અને પિતાના દુઃખને ટાળવા. તમારા દુઃખ તમે મારા માટે બહુ સહન કર્યું. મારા માટે કારાગૃહ સહન કર્યો, દુઃખ સહન કર્યા, પાપી કંસના અત્યાચારો સહન કર્યા. અને હું સમર્થ હોવા છતાં પણ તમારી રક્ષા નહોતો કરી શકતો. અને તેથી દેવકી અને વસુદેવ એમ બોલ્યા, કનૈયા, તે તારું વચન નિભાવ્યું. 11 વર્ષને 52 દિવસે તું આવી અમારી રક્ષા કરી ગયો. બસ અમારા માટે એ જ છે. અને તેથી ભગવાન બાલકૃષ્ણલાલ એમ બોલ્યા, આ જગતની અંદર છે ને માતા અને પિતાના ઋણમાંથી કોઈ મુક્ત થયું નથી. મેં તો માત્ર મારો ધર્મ નિભાવ્યો, માત્ર મેં તો મારી ફરજ નિભાવી છે. આ જગતમાં છે ને, આ જગતનો જીવ 3 જણના ઋણમાંથી ક્યારે મુક્ત થઈ શકતો જ નથી. એક સ્વયં ભગવાન, બીજા માતા પિતા અને ત્રીજા ગુરુ. આ 3ના ઋણમાંથી જગતનો જીવ ક્યારે મુક્ત ન થઈ શકે. શરીરની ચામડી ઉતારી એના જોડા કરી મા બાપના પગમાં પહેરાવો ને તો એ મા બાપના ઋણમાંથી મુક્ત ન થવાય. હો, છોકરો ગમે એવો મોટો થઈ જાય, ગમે એવા મોટા પદ ઉપર પહોંચી જાય, પણ એના મા બાપની આગળ તો દીકરો કાયમ માટે નાનો જ છે. કાયમ નાનો છે. બધું જીવનમાં ચલાવી લેજો, પણ એક તમારા મા બાપની આંતરડી ન દુબાય ને એનું ધ્યાન રાખજો. હો, ઘરમાં જેથી મા બાપની આંતરડી દુબાડીને તેથી લાખો કરોડો કમાયેલા હશે ને બધા ઊંધા પડશે. આ પૃથ્વી ઉપર, આ જગતની અંદર એક ભગવાનને મા બાપની પૂજા કાયમ માટે થઈ છે. આ પૃથ્વીના ચાલતા બોલતા ભગવાન, હાલતા ચાલતા દેવ જો કોઈ હોય ને તો એ માતા ને પિતા બે છે. અને મા બાપ એ આ પૃથ્વીના તમારા ઘરના ભગવાન છે. શાયદ
કોકવાર ક્યારેક ઉંમરના કારણે, સ્વભાવના કારણે મા બાપ કંઈક બોલી જાય ને એને સહન કરજો, પણ સામે કોઈ દિવસ એને પ્રત્યુત્તર આપતા નહીં, કારણ કે તમારા ઘરની શોભા તમારા ઘરના ભગવાન છે. જીવતા મા બાપની સેવા કરવી એ તમારો ધર્મ છે. મર્યા પછી ગમે એવા પાણીની પરબો બંધાવો, વૃદ્ધાશ્રમ કરો કે ગમે એવી કથાઓ કરો, કશો મેળ આવે નહીં. જીવતા મા બાપની સેવા કરીને એ જ સાચું પુણ્ય છે. બસ એ જ આ જગતમાં સાચું ધન છે. મર્યા પછી ગમે એમ તમે કાગવાસ નાખો ને શું ફેર પડે છે? કાગવાસ નાખવી એ આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિનો ધર્મ છે, પણ જીવતા મા બાપને પાણી પાયું ન હોય પછી ગમે એમ દૂધને ખીર બનાવી નાખો, એનાથી ફેર શું પડે છે? ઘરના આંગણે રહેલા મા બાપ એની જો તમારાથી સેવા ન થાય તો આ જગતમાં તમારા જેવો કોઈ અભાગ્યો છે જ નહીં. સાચો ભાગ્યશાળી તો એ છે કે જે ઘરમાં રહેલા મા બાપની સેવા કરી જાણે છે. મંદિરમાં શાયદ તમારાથી 5 પચીની સેવા નહીં થાય ને તો ચાલશે, ક્યાંક કોઈ જગ્યાએ દાન ધર્મા તો નહીં થાય તો ચાલશે, પણ ઘરના આંગણા રહેલા મા બાપ એની આતરડી ન દુભાય ને એનું ધ્યાન રાખજો. એની જરૂરિયાતો પૂરી પાડવી એ તમારો ધર્મ છે. તમને પાલી પોષીને મોટા કોને કર્યા છે? એમને કર્યા છે. આંગળી પકડાવી અને આખું જગત એને બતાવ્યું છે, અને જગતને બતાવવા વાળો, તમને મોટા કરવા વાળો, તમારું પાલન પોષણ કરવા વાળો જે દિવસે પરવશ બની જાય ને એ દિવસે એની લાકડીનો ટેકો બની અને તમે એની સેવા કરજો. એ જ તમારું સાચું ધન છે. બાકી કરોડો કમાણા હોય, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના ન ઠર્યા, ઘેર મા બાપ ન હચવાણા તો કરોડોના બંગલાને કરવાના શું? કયો મહિને લાખ રૂપિયા પગાર હોય કે મોટી ફેક્ટરીઓ ચાલતી હોય, પણ ઘેર મા બાપ હચવાય નહીં તો ફેક્ટરીઓને કરવાની શું, રૂપિયાને કરવાના શું? એટલે ભલા થઈ ઘરમાં રહેલા મા બાપને સાચવજો, એની સેવા કરજો, ત્યારે તમારી આ જાત્રાએ ફળશે, તમારી કથા સાંભળેલી ત્યારે ફળશે. હો, બાકી લાખો રૂપિયા આપીને તમે જાત્રાઓ કરો, 5-5 હજારના VIP રૂમો રાખીને એમાં રહ્યો, હારું હારું ખાવ, કશું કોઈ મતલબનું છે નહીં. આવી બદ્રીનારાયણની એક વાર નહીં 1000 વાર જાત્રાઓ કરો ને પણ તોય એ જાત્રાનું ફળ ન મળે. કેમ? અહીંયા જાત્રા કરો છો, ઘેર મા બાપની આંતરડી દુભાવો છો. ગમે એવી જાત્રાઓ કરો, શું ફળ મળવાનું? એટલે ભગવાન એક મંદિરમાં મૂર્તિ સ્વરૂપે રહ્યો છે અને એક ભગવાન તમારા ઘરની અંદર મા બાપના રૂપે રહ્યો છે. આ ભગવાન મંદિરમાં રહેલો ભગવાન માળાથી રાજી થશે, ઘરમાં રહેલા મા બાપ જે એ સેવાથી રાજી થશે. એની સેવા કરજો, બસ એનું ગડપણ પાડજો. કારણ કે એક બાળપણ અને ગડપણ આ બે હાચવવું બહુ અઘરું હોય. હો, બાળપણ તો આપણાથી હચવાય છે પણ ગડપણ હચવાતું નથી. બાળપણમાં છોકરું રડે ને તો વાલું લાગે છે, કાલું કાલું બોલે તો વાલું લાગે છે, પણ ગયડા બોલે ને એ આપણને ગમતું નથી. એટલે બાળપણ ને ગડપણ આ બેને હાચવજો. કેમ? કારણ કે આ પૃથ્વીના ભગવાન છે. આજ પૂજાણા કાલ પૂજાશે. પૃથ્વી પરના ભગવાન એ તો મા બાપ છે, એની પૂજા કાયમ નિત્ય પ્રત્યે કરજો. હરે આજ પૂજાણા